હું મહેન્દ્રસિંહ ચુડાસમા, ચિત્રાવડ ગામ. આ મારી જમીન, આમાં મેં માંડવી વાવી છે. આજ 12 દિવસ થયા છે. 66 નંબર વાવી છે, ગોંડલથી આપણે રૈયારાજમાંથી લઈને. અને હજી આમાં ક્યાંય એક છોડવો પણ ઉગ્યો નથી. જુઓ તમે આખા ખેતરમાં ક્યાંય આમાં હજી ઉગતું નથી. હું ખોદીને જોઈ લઉં, તમને બતાવું આમાં કેવી રીતનું ઉગેલું છે. 18ની જારીએ વાવેતર છે, એટલે આમાં એક ક્યારામાં 4 શાક કરેલા છે. જો આ દાણો જુઓ તમે, આ દાણા એવા ને એવા નીકળે છે. જુઓ, આ બધા દાણા છે, આમાં ક્યાંય કાંઈ છે નહીં. કેટલા દિવસ થયા વાવી? આજે 12 દિવસ થયા છે. બીજો સા આપણે ખોદીએ. આ બીજો સા દાણા, આ દાણા હજી એવા ને એવા નીકળે છે. અને આમ આ દાણાને આમ તોડો એટલે અંદર છે ને આમ આવું આવું બગડી ગયો દાણો, પચકી ગયો, ઓલો થઈ ગયો, પાણી ભરાઈ ગયું અંદર. અને અહીંયા પાછું મારું નામ ચુડાસમા રવિરાજસિંહ કાનુભા, ગામ ચિત્રાવડ પાટી, રહેવાસી છું. અને મેં કિરણભાઈ પાસેથી ગોંડલથી બિયારણ, રૈયારાજમાંથી બિયારણ લીધેલું છે, મગફળીનું અમેરિકન બિયારણ. તે બિયારણ ડુપ્લિકેટ છે. એ બિયારણ મેં ને મારા ભાઈએ 20 મણ વધારે બિયારણ લીધેલું છે. 70,000 ઉપરનું બિયારણ લીધેલું છે. એ આજ 12 દિવસ થયા છે, એ બિયારણ ઉગ્યું નથી હજી. અને એ સરકારશ્રીને એવી અમારી માંગ છે કે આવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. અને કોઈ બીજા કોઈ ખેડૂત છેતરાય નહીં. અમે તો છેતરાય, બીજા કોઈ ખેડૂત છેતરાય નહીં એવી અમારી માંગ છે. અને અમારી વળતર અમને પાછી મળે. એટલે અમે આજે જામકરણા તાલુકા પોલીસ સ્ટેશનને કેસ આપેલો છે, અમારે ફરિયાદ લીધેલી છે આજે. હું મહેન્દ્રસિંહ ચુડાસમા, ગામ ચિત્રવાડ, તાલુકો જામકરણોણા. અમે ગોંડલથી રૈયારાજ કરીને એક એગ્રો છે, ત્યાંથી અમે બિયારણ લીધું હતું મગફળીનું. 10 મણ લીધું હતું. અમેરિકન કંપની કરીને કોઈ છે, એવું પેકિંગ હતું. એટલે એમની ભલામણ હતી, બહુ સારું બિયારણ છે, લઈ જાઓ એમ કરીને. એની ભલામણ ઉપર અમે લઈ આવ્યા હતા. કિરણભાઈ કરીને એનું નામ છે, એ એગ્રો વાળા ભાઈનું. અને 10 મણ મેં લીધું હતું, 10 મણ મારો નાનો ભાઈ છે એમને લીધું હતું. અમે બે લીધું હતું, એટલે સમથિંગ 70,000 ઉપરની કિંમતનું બિયારણ થયું. એટલે અમે બે લીધું અને વાવ્યું. એને આજે લગભગ 12 દિવસ થઈ ગયા છે. હજી બિયારણ કાંઈ ઉગતું નથી. અને અંદર ખોદીને જોવે તો દાણા એમને નીકળે છે, પણ ગમે એ કાંઈક એમાં ઇફેક્ટ છે કે જે ઉગતું જ નથી. એક પણ દાણો ઉગ્યો નથી. હજી ખેતર એમને પડ્યું છે. 12 દિવસ થઈ ગયા. એમને અમે કીધું, ભાઈ અમારા દાણા ઉગતા નથી, આ મોંઘા ભાવના અમે દાણા લીધા, તો હવે અમારે શું કરવું? તો એ કે એમાં કાંઈ ન થાય. અમે કીધું, ભાઈ પૈસા અમને પાછા આપો તો અમે બીજેથી દાણા લઈને, બીજા દાણા લઈને અમે વાવીએ. કે ના ના, પૈસા એવું કાંઈ આવે નહીં, તમારે જેમ કરો એમ ફરિયાદ કરો, ફરિયાદ કરી દો, જે કરવું એ કરો, એમાં કાંઈ થાય નહીં. એટલે અમે આજે જામકરણોણા આવ્યા છે ફરિયાદ કરવા માટે. અને ફરિયાદ લખાવી દીધી છે અને ફરિયાદ કરી દીધી છે. અને હવે અમને યોગ્ય નિર્ણય મળે અને અમને ન્યાય મળે એવી અમારી અપીલ છે. હા, અમારે સરકારશ્રી પાસે એટલું અમારે છે કે અમને જેટલું અમારો ખર્ચો થયો છે, જે કાંઈ થયું છે, એ અમને પાછું વળતર મળે. અને બીજાને આવું ના થાય, બીજા માટે થોડુંક ઓલું ના રહીએ, બીજા કોઈ ના છેતરાય, અમે છેતરાણા છે, બીજા ના છેતરાય, એના માટેની કાર્યવાહી થાય. અને સરકારશ્રી પાસે અમારી એટલી છે કે અમને પૂરેપૂરું વળતર મળે. અમારે જે કાંઈ ખર્ચો કર્યો છે એ સિવાયના અમે અન્ય ઘણા ખર્ચા કર્યા છે, એ બધું અમને વળતર મળે એવી અમારી